નમસ્કાર. અનપ્લગ્ડ નવરાત્રિની અંદર હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું અને નવરાત્રિને લઈને આ ખાસ રજૂઆતનું શરૂઆત જે છે આપણે આ એપિસોડથી કરી રહ્યા છે અને આપણા આ એપિસોડની અંદર મારી સાથે ખાસ મહેમાન પણ જોડાયા છે. કચ્છની કોયલ તરીકે તમે બધા એને ઓળખો છો અને આ વર્ષે મુંબઈના જે થનગનાટ જે છે ખેલૈયાઓનો ગરબાનો થનગનાટ છે આમના સ્વરો ઉપર થનગનાટ થવાનો છે. તો મળાવું છું આજે હું તમને અને એમની સાથે આપણે ઘણી બધી વાત કરવાના છે. તો કચ્છના સ્વર કોયલ સ્વર કોકિલા એવા ગીતાબેન રબારીનું હું સ્વાગત કરું છું. ગીતાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું CNBC બજારની આ ખાસ રજૂઆતમાં જોડાવા બદલ. અને આજે આપણે ઘણી બધી વાતો કરવી છે, પણ તમારા અવાજથી અમારા બધા જ દર્શકો, આખા ગુજરાતના, વિશ્વભરના ગુજરાતીઓ, ખેલૈયાઓ જે ગુજરાતી નથી જાણતા હવે એ પણ આપના અવાજથી મંત્રમુગ્ધ થઈ ચૂક્યા છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કોઈ પણ તમારા એક મનગમતા ગીતથી. બિલકુલ, મારી દર વર્ષે પસંદ બદલતી હોય છે માતાજીના ગરબામાં, કેમ કે બહુ બધા ગરબાઓ છે. તો આ વર્ષે મને ખૂબ ગમે છે ગરબો. હે કંકુ ભરેલી રે કંકાવટી મો સગમોતીનો થાળ, રૂમ ઝુમ રે હાલો બેની બા માતાને વધાવા. કંકુ ભરેલી રે કંકાવટી મો સગમોતીનો થાળ. થેન્ક યુ. જી, તો તમારા આ ગરબાથી આપણે આ ગરબાની આ જે સ્પેશિયલ સિરીઝ છે એની પણ અહીંયા આગળથી શરૂઆત કરી રહ્યા છે. અને આપ મુંબઈમાં આ વર્ષે નવરાત્રિ કરવાના છો અને એ પણ મુંબઈમાં જે નવરાત્રિનું હબ કહેવાય છે એવી જગ્યા આપણે કહીએ તો એ બોરીવલી વિસ્તાર છે અને એની અંદર તમારી આ નવરાત્રિ થવાની છે. તો તમે પણ ચોક્કસપણે એક્સાઇટેડ હશો અને જે ખેલૈયાઓ તમારી સાથે રમવાના છે એ પણ ચોક્કસથી એક્સાઇટેડ હશે. તો મુંબઈમાં આ નવરાત્રિ માટેની તૈયારીઓ કેવી છે? શું ખાસ આપ લઈને આવશો? બહુ જ તૈયારીઓ કરી છે, કેમ કે આટલા વર્ષોમાં મેં જેવી રીતે પરફોર્મ કર્યું છે એવી રીતે પરફોર્મ નહીં હોય, એકદમ અલગ હું સ્ટેજ ઉપર પરફોર્મ કરીશ, કેમ કે મ્યુઝિક આખું અલગ હશે. અને મુંબઈમાં મેં વર્ષોથી હું નવરાત્રિ કરું છું, છેલ્લા 4-5 વર્ષથી. પણ સૌથી મોટી મુંબઈની નવરાત્રિ અને બોરીવલીમાં હું પહેલી વખત કરી રહી છું. સોગલીઝની નવરાત્રિ જે સૌથી મોટી નવરાત્રિ છે. તો મેં તૈયારીઓ ખૂબ કરી છે. હવે મારે આપની પાસેથી એ અનુભવ જાણવો હતો કે ગુજરાતમાં એક અલગ રીતે નવરાત્રિ થાય છે, મુંબઈમાં એક અલગ રીતે નવરાત્રિ થાય છે અને દેશ વિદેશમાં પણ સ્વાભાવિક રીતે ત્યાંની પસંદગી થોડી અલગ હોતી હશે. તો આ બધા જ તમારા સ્વરના તાલ પર ઝૂમતા હોય છે. તો આમાં તમારે એઝ અ સિંગર કઈ રીતે અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવી પડતી હોય છે કે કઈ રીતે એમની જે પસંદગી છે એને તમે ઓળખો છો? બધી જગ્યાએ રમવાની લોકોની સ્ટાઇલ અલગ હોય છે. અમુક જગ્યાએ અલગ ગીતો ચાલતા હોય છે. મુંબઈની આખી સ્ટાઇલ અલગ છે, અહીંયાના ગીતો મ્યુઝિક અલગ છે, ગુજરાતનું અલગ છે અને આઉટ ઓફ ઇન્ડિયા આખું અલગ છે. આઉટ ઓફ ઇન્ડિયા જોઈએ તો 3-4 કલાકનો રાઉન્ડ હોય તો આપણે નાનો ગ્રેપ વચ્ચે એક પણ ગેપ ના લઈ શકીએ, બ્રેક પણ ના લઈ શકીએ. અને ગુજરાતમાં અલગ હોય છે, મુંબઈનું આખું અલગ છે. એટલે કલાકારને એની તૈયારી રાખવી જોઈએ થોડા ગીતોની. એટલે એવું કે આ લિસ્ટ અહીંયા કામ આવ્યું તો ત્યાં બીજું લિસ્ટ અમને બનાવવું પડે. જ્યારથી તમે શરૂઆત કરી હતી કચ્છથી અને હવે તમે જે આ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર છો, એ બે લાઈફને તમે તમારી કમ્પેર કરો તો કેટલો મોટો ચેન્જ છે? બહુ અલગ છે આખી લાઈફ, કેમ કે શરૂઆતની લાઈફ અમે લોકો ગામડેથી આવીએ છીએ. મારું કચ્છમાં અંજાર મારું ગામ, એની બાજુમાં મારું ગામ છે. ત્યાંની લાઈફ અલગ હતી. પણ ત્યારે વિચાર્યું નહોતું કે મને મોટા થઈને સિંગર બનવું છે. પણ હું ગાતી એટલા માટેથી મને મજા આવતી હતી, મને શોખ હતો ગાવાનો. એટલે હું સ્કૂલમાં હતી જ્યારે ગાતી હતી, મારા ટીચરો મને ગવડાવતા સવારે આપણે પ્રાર્થના સભામાં જ્યારે બેસીએ ત્યારે. પછી મારા ગામમાં નવરાત્રિ થાય. એ નવરાત્રિ કેવું છે કે ગામના ચોકમાં 2 ઢોલ હોય ને એક હાર્મોનિયમ હોય ને થોડા માઇક લાગેલા હોય, ત્યાં બધા ગાતા હોય. એટલે ત્યારે હું ગામમાં ગાતી હતી. એવી રીતે મારી શરૂઆત થઈ. પછી હું કચ્છમાંથી આવું છું, એટલે કચ્છમાં મારી કમ્યુનિટીમાં કોઈ લેડીઝ સિંગર ગાતા નહોતા. તો હું ત્યારે નાની હતી, એકદમ નાની. તો નાની હતી એટલે બધા કે ભાઈ આ છોકરી બહુ સારું ગાય છે સ્ટેજ. એટલે ધીમે ધીમે મને એ સ્ટેજો મળતા ગયા. પહેલાં નાનું મળ્યું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું. કોઈ પણ મોટા કલાકાર આવ્યા હોય તો સ્ટેજ પર મને લઈ જાય, છેલ્લે 1-2 ગીતો ગવડાવે. તમે સ્કૂલમાં ગાતા હતા એ નરેન્દ્ર મોદીએ વખાણ્યું હતું. યસ. તો જ્યારે રણોત્સવમાં મેં જ્યારે ગાયું, જ્યારે હું 4-5માં હઈશ ત્યારે
મોદી સાહેબ ત્યારે ગુજરાતમાં હતા અને એ ત્યાં એઝ અ ગેસ્ટ તરીકે બિરાજમાન હતા અને ત્યારે મેં કચ્છી લોકગીત ગાયું હતું અને બહુ બધા બાળકો હતા ત્યારે, બધી સ્કૂલોમાંથી આવ્યા હતા. તો સૌથી વધારે કદાચ મારું ગમ્યું હશે એમને, તો એમણે મને 250 રૂપિયા આપ્યા અને ખૂબ વાલ કર્યો. અને મારા જે ટીચર છે એમણે કીધું કે આને મ્યુઝિકમાં ધ્યાન અપાવજો અને ભણવામાં પણ ધ્યાન અપાવજો. તો બસ આવી ધીમે ધીમે મારી શરૂઆત થઈ છે. જી, અને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને જ્યારે આપણે થતા જોવા મળી ત્યારે પણ મોદી સાહેબે આપના અવાજમાં ગવાયેલા ગીતને, આપના જ ગીતને શેર કર્યું હતું. જી, જી. તો નરેન્દ્ર મોદી સાહેબનું પણ સતત આપને સપોર્ટ રહ્યો છે. મારા જીવનમાં ખૂબ એમના આશીર્વાદ રહ્યા છે. 2019માં અમે લોકો મને દિલ્હી બોલાવી હતી કેમ કે મારું ગીત રોણા શહેરમાં ત્યારે ગુજરાતનું સૌથી સુપરહિટ ગીત, અત્યારે પણ વ્યૂમાં ફર્સ્ટ નંબર છે. એના પછી એવું કોઈ સોંગ નથી જેના વ્યૂ રેકોર્ડ બ્રેક કરી શક્યું હોય. તો મારી ફૂલ ફેમિલી સાથે અમને ત્યાં બોલાવ્યા હતા. દિલ્હીમાં અમારું સન્માન કર્યું ને ત્યારે પણ મને યાદ કરી કે તું ખૂબ નાની હતી ને હવે મોટી થઈ ગઈ છો. અને પછી જ્યારે મેં રામ મંદિરના ઉત્સવમાં મેં ગીત રિલીઝ કર્યું ત્યારે એમની આઈડીમાંથી ટ્વીટ કર્યું, એટલે જેટલા પણ રામ પ્રેમીઓ છે એમના થકી આ ગીત મારું પહોંચ્યું. તો કહેવાય કે ક્યાંક ને ક્યાંક એમના મારા ઉપર ખૂબ આશીર્વાદ છે. પોતાની દીકરી તરીકે મને જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે ખૂબ આશીર્વાદ આપ્યા છે. તો એક વખત એ રામ મંદિર માટે ગવાયેલું ગીત પણ થઈ જાય. બિલકુલ. अवध पधारो अवधपति अब रघुवीर राम हमारे, राम राज्य का शंख बजा है अब फिर सरयू किनारे. ओ आज जश्न मनावो सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए. आज फूल बिछाओ सारी बगिया के, अयोध्या में उत्सव छाए. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. અને આ એક ગીત છે અને હજી તમારું રામ આએંગે તો અંગના સજાએંગે, જી. આ જે છે એ એટલું બધું આપણ એક કહી શકીએ કે વાયરલ થયું હતું કે Yes. તમારા અવાજમાં સૌથી વધારે આ ગીતને પસંદ કરાયું છે. જી. એક કડી એની પણ થઈ જાય. ओ राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम मनाएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. જી. તો આ તો એક સરસ આપણે રામની ભક્તિના ગીતો પણ અહીંયા આગળથી ગાયા. પણ ખાસ જે આપણે વાત કરવી હતી કે આપણે ઉલ્લેખ કર્યો રોણા શહેરની જે અત્યાર સુધીનું તમારું સૌથી લોકપ્રિય ગીત રહ્યું છે. જી. આ ગીતને બનાવવા પાછળ કઈ રીતની તમારી જે વિચારસરણી રહી હશે, કઈ રીતે આખું ગીત પ્લાન કર્યું હતું ને આની સક્સેસ સ્ટોરી શું છે? કશું વિચાર્યું નહોતું, કંઈ જ નહીં. કોઈ બીજાને ગાવાનું હશે ગીત અને કદાચ એમણે કોઈ ગાયનું એવું હોઈ શકે. એટલે ત્યારે મારું આ લાઈફનું પહેલું સોંગ છે. અમને લોકોને અમે અમદાવાદ પહેલી વખત આવ્યા ત્યારે જ્યારે સોંગ રેકોર્ડ કર્યું ત્યારે, અને નોર્મલ રેકોર્ડ કર્યું ને મને એવું હતું કે વર્ષો પહેલાં ડીવીડીની કેસેટ આવતી એટલે એવી રીતે આ સોંગ મૂકાશે. અને યુટ્યુબનું તારે સ્ટાર્ટિંગનું આ બધું માહોલ હજુ ચાલુ થયો કે યુટ્યુબમાં બધા સોંગ આપણે મૂકવાના. તો રોણાશેરમાં એ સોંગ અમે રેકોર્ડ કર્યું, પછી એનું શૂટ કર્યું. એટલે અમને એમ કે હજુ ડીવીડી માર્કેટમાં આવશે, તો અચાનક એમણે અપલોડ કર્યું. એટલે ફોનમાં જોયું કે આ તો કેવી રીતે એપમાં અચાનક આવ્યું, એટલે ડીવીડી તો માર્કેટમાં વેચાય નહીં. પછી એ મૂક્યા પછી અમે નહોતું વિચાર્યું. નોર્મલી અત્યારનો એવો ક્રેઝ છે કે આપણે સોંગ મૂકીને હિટ જવું જોઈએ, ત્યારે એવું કોઈ વિચાર્યું નહોતું. ધીમે ધીમે લોકો સુધી એ ગીત પહોંચ્યું. 1 વર્ષમાં તો મોટા મોટા સ્ટેજોમાં મને પરફોર્મ કરવા મળ્યું એ સોંગ થકી, અને બધા જ લોકો મને ખૂબ ઓળખતા થયા. બધા લોકોએ ખૂબ વધાવ્યું. કદાચ હું થોડી અલગ દેખાતી હતી એટલા માટે કેમ કે હું મારું કચ્છી પહેરવેશ મેં પહેર્યો. તો નોર્મલી ગુજરાતમાં આવું પહેરવેશ નથી પહેરતા, કચ્છમાં અમારી કમ્યુનિટી આવું પહેરવેશ પહેરે છે. એટલે એ ગીત થકી સમગ્ર ગુજરાતમાં લોકો મને ઓળખતા થયા. તો કહેવાય કે રોણા શહેર મારી લાઈફનું એક ટર્નિંગ પોઈન્ટ છે કે જે મને એક કલાકાર તરીકે દુનિયામાં પહોંચાડી. નોર્મલી એક છોકરીની જેમ જ રહેતી હતી, પણ એના પછી મને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે અને મોટી મોટી જગ્યાઓ. આ ગીત ગુજરાતમાં તો સક્સેસ છે જ, લોકો ઓળખે છે. આ ગીત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ એટલું જ વાગે છે હાલ પણ.
જી ચોક્કસ. જી. આ ગીત બધે જ બધા જે તમારા ચાહકો છે એમના જી, દિલમાં જી. વસેલું ચોક્કસપણે જી. આ ગીત રહ્યું છે. તમે જે વાત કરી તમારા પહેરવેશની, આના જી. વિશે પણ ખાસ મારે વાત કરવી હતી, કારણ કે આ એક સંદેશ આપે છે કે તમે સંસ્કૃતિને આપણી જાળવી રહ્યા છો, જી. આગળ વધારી રહ્યા છો. આ વસ્તુ તમારા ગીતોમાં, તમારા પહેરવેશમાં બધી જ જગ્યાએ અમને તો દેખાય છે. તો આ પહેરવેશ અને તમે કેરી કરો છો, દરેક એ ઇન્ટરનેશનલમાં તમે પરફોર્મ કરો છો તો પણ કરો જી. છો અને અહીંયા પણ. જી. તો આની પાછળ તમારી પણ કોઈ ખાસ વિચારસરણી છે? નહીં, મારી કમ્યુનિટીનો પહેરવેશ છે. મારા મમ્મી, મારા નાની, મારા દાદી બધા આ જ પહેરે છે. હું પણ નાનપણથી પહેરતી આવી છું. એટલે જ્યારે પણ ઘરનું ફંક્શન હોય તો આ જ પહેરવાનું થાય. અને મને મારો પહેરવેશ ખૂબ ગમે છે. એટલે સ્ટેજ ઉપર હું ડાયરોમાં વધારે પહેરું છું. છેલ્લા 2 વર્ષથી હું ગરબામાં મને હવે એવી ઈચ્છા છે કે હું આવા કપડાં પહેરું. મને ગમે છે ખૂબ. એ પણ ગમે ને વેસ્ટર્ન પણ ગમે છે. એટલે હું ડાયરોમાં એ કપડાં પહેરું છું. અને એ કપડાં થકી પણ મને ખૂબ લોકોએ પ્રેમ આપ્યો છે, કંઈક યુનિક લાગે છે. અને અત્યારે તમે જોવા જાઓ તો ટ્રેન્ડિંગમાં અમારા વર્ક, કચ્છી વર્ક ખૂબ ટ્રેન્ડિંગમાં છે. નોર્મલી આપણે નવરાત્રી આવે એટલે ચણિયાચોળીમાં આપણે કચ્છી વર્ક વધારે મૂકતા હોઈએ છીએ. તો મારો પહેરવેશ પણ મને અલગ ઓળખાણ અપાવી રહ્યું છે. જી. અને હવે થોડી વાત કરવી હતી કે નવરાત્રિ આપણે ભારતમાં કે ગુજરાતમાં, હવે આખા ભારતમાં મોટે ભાગે મોટા જી. મોટા શહેરોની અંદર તો થાય જ છે. ગુજરાતમાં તો ગામડે ગામડેથી લઈને બધી Yes, જગ્યાએ yes. થાય છે. 9 દિવસનો તહેવાર ભલે હોય, પણ મને લાગે છે કે તમારા માટે તો આ બહુ જ લાંબો તહેવાર છે, કારણ કે બિલકુલ, પ્રી બિલકુલ. નવરાત્રિ, પોસ્ટ નવરાત્રિ, Yes, yes. ઘણા બધા આ બધું ચાલતું હોય છે. તમારી અલગ અલગ દેશોની મુલાકાત પણ અહીંયા આગળથી થતી હોય છે. જી. તો નવરાત્રિ આમ આખું તમારે માટે નવરાત્રિ કેટલો લાંબો સમય ચાલતી હોય છે, અને કઈ રીતની આપની આગળના નવરાત્રિ પછી પણ તમારી આ વર્ષની જો તમે કોઈ પ્લાન અમને કહી શકો? જી. અમારી નવરાત્રી જુલાઈ સ્ટાર્ટિંગથી ચાલુ થતી હોય છે. બધી કન્ટ્રી હોય એમાં. ઓસ્ટ્રેલિયા હોય, યુકે હોય, અમેરિકા હોય, પછી બીજી બહુ બધી નાની નાની કન્ટ્રી છે, જેમાં કે દુબઈ હોય, કતર હોય, યુગાન્ડા, આફ્રિકામાં 2-3 નાના નાના કન્ટ્રી છે એ બધી. અને ફ્રાન્સ હોય. મેં બહુ બધી કન્ટ્રીમાં કર્યું છે. એટલે આ બધી કન્ટ્રી ચાલુ કરીએ એટલે અમારી જૂન એન્ડ જુલાઈ સ્ટાર્ટિંગથી ચાલુ થાય. અને નવરાત્રી પહેલાં 1 મહિનો અમે લોકો અમેરિકા હોઈએ. અચ્છા. અને નવરાત્રી ઇન્ડિયામાં 9 દિવસ. દશેરા ખતમ થતાં સીધા અમે લોકો કેનેડા. એટલે દિવાળી સુધી અમારી નવરાત્રી, ટોટલ 3.5 મહિનાની અમારી નવરાત્રી થાય. હવે આગળ કયું સપનું? શું બોલિવૂડ, ફિલ્મો આ તરફ જવાનું કંઈક વિચાર છે કે આપના કઈ રીતના આગળના ઓરતાઓ છે તમારા ગીત બિલકુલ, સાથે બિલકુલ. જોડી રહી છું તો? બધા કલાકારને ઈચ્છા હોય કે એને બોલિવૂડમાં કામ કરવું છે, તો બિલકુલ મારી પણ ઈચ્છા છે. અગર મને મોકો મળે તો હું ચોક્કસથી કરીશ. અને હું જાજુ બહુ વિચારતી નથી, કેમ કે મેં પહેલાં પણ વાત કરી કે મેં નહોતું વિચાર્યું કે હું કલાકાર બનીશ, કે હું અહીંયા આ કરીશ. હું ખાલી મારી મહેનત કરું છું, પછી એનું મને ફળી જાય છે. પણ ઈચ્છાઓ બહુ બધી છે મારી. ભગવાન જે બી પૂરી કરશે તો હું એમાં ખુશ છું. મને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, મારા ગરબાને ગ્લોબલ અત્યારે પહોંચી ગયો છે ગરબો, પણ મારા અવાજમાં મને બધી જગ્યાએ પહોંચાડવો છે. પ્લસ હું ડિવોશનલ શો બહુ કરું છું, ભગવાન કૃષ્ણના હોય કે રામના હોય કે શિવજીના. તો મને એવું છે કે મારો બધી જગ્યાએ જ્યાં જ્યાં ભગવાનના ભક્તો છે, જેટલા પણ હિન્દુ લોકો જ્યાં જ્યાં વસે છે, ત્યાં મારો અવાજ પહોંચે. બસ ભગવાનને કહીશ કે સાંભળી લેજે, મારી બહુ ઈચ્છા છે. જી ચોક્કસપણે. અને આપે જે રીતે કહ્યું કે આપ સનાતન ધર્મને આગળ વધારવા માંગો છો, એમની જે ગર્વની ગાથા છે એને આગળ વધારવા માંગો છો, પણ આજકાલના જે યંગ જનરેશન આવી રહી છે, કે હવે પછીની નવી જનરેશન આવી રહી છે, સંગીત એમનું એકદમ આપણને બદલાતું લાગી રહ્યું છે. પછી એ મ્યુઝિકની બાબતો હોય કે અમુક જે ફિલ્મી ગીતોની હું અહીંયા આગળથી વાત કરું છું, કે ગીતોના લિરિક્સ પણ કે આપણના કાનને ડંખે છે એ ટાઈપના શબ્દોના ઉપયોગ, અને એ રીતનું અમુક મ્યુઝિકમાં પણ ચેન્જ આવી રહ્યો છે. તો તમે આ વિશે તમારો શું મત બની રહ્યો છે કે આ એક આપણે અહીંયા આગળથી સંભાળવાની જરૂર છે? કઈ રીતે તમે આ વસ્તુને જોઈ રહ્યા છો? અત્યારની યંગ જનરેશનને અત્યારનું હિપહોપ મ્યુઝિક બહુ ગમી રહ્યું છે. અમે એમને એ મ્યુઝિક આપીએ છીએ, પણ ગીતો જૂના આપીએ છીએ. એટલે એ લોકોને તો નવું લાગશે, કેમ કે અમને એટલું બધું જૂનું સાંભળ્યું નથી. તો આપણા જૂના, બહુ જ જૂના વર્ષોથી ગવાતા ગીતો છે, જે વર્ષોથી ગવાતા ગરબા છે, એને નવા મ્યુઝિક સાથે એ લોકો વચ્ચે મૂકીએ છીએ, અને એ લોકો સ્વીકારે છે. આપણી યંગ જનરેશન હિપહોપના મ્યુઝિકમાં આપણે એને આપીએ. જેમ કે અત્યારે બોલિવૂડમાં કહે તો કે બધાને રેપ સોંગ બહુ ગમતા હોય છે,
તો આપણા ગુજરાતીમાં જે આપણે છપાખરા છે તો એ બધું એવી રીતે છે, દુહાછન છે તો એવી રીતે જ છે. તો બસ એને ખાલી નવા મ્યુઝિક સાથે આપીએ છીએ તો સ્વીકારી રહે છે. મ્યુઝિક ભલે નવું આપીએ પણ સોંગ તો જૂના આપીએ, એટલે એ શબ્દો સાંભળીને એ આપણા કલ્ચરને સાચવશે. તો આ મારી એક કોશિશ રહેશે કે મહેનત રહેશે કે અમે લોકોને એના આપણા કલ્ચર સાથે જોડી રાખીએ. અને યંગ જનરેશન મ્યુઝિક ખૂબ સાંભળે છે, આપણા ગીતોને ખૂબ સાંભળે છે. પહેલાં કરતાં અત્યારે ગુજરાતી યંગ જનરેશન જે આપણે ઝેનઝી કહીએ તો એ ગુજરાતી ગીતો વધારે સાંભળી રહી છે, જ્યારે અમે લોકો પોપ મ્યુઝિકમાં એ લોકોને હિપહોપ મ્યુઝિકમાં આ ગીતો આપ્યા ત્યારથી. તો બહુ બધા એવા ગીતો છે. મારી માતાના પગલાં છે, છેલ્લા 3 વર્ષથી મેં આ બધા ગીતો આપ્યા છે. તો આવી રીતે અમે લોકોને જૂના ગીતોને આવી રીતે રિક્રિએટ કરીને મૂકતા હોઈએ છીએ. તો અમારી પણ ઈચ્છા છે તમે અમને પણ એ ગાઈને સંભળાવો. બિલકુલ બિલકુલ. ગલગોટો 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 મેં ઝૂંટીને લીધો ધીંતાક 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 તતા. ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતાક 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 તતા. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી અને એ દેશભક્તિની ગીતો પણ તમારા અવાજમાં ખાસા ગવાયા છે અને એ પસંદ પણ થયા છે. નમસ્તે ટ્રમ્પમાં પણ તમે ગાયું હતું. તો દેશભક્તિ અને અત્યારે જ્યારે આપણે ઓપરેશન સિંદૂર એક સફળતાપૂર્વક કર્યું છે, આ સમયે તમારા અવાજમાં એક દેશભક્તિ ગીત અને દેશભક્તિ માટે પણ આપના કયા રીતના વિચારો છે? હું RSSથી જોડાયેલી છું. મારા શોમાં હું બહુ બધા ડાયરોમાં આ બધું હું બહુ ગાઉં છું. જ્યારે દેશભક્તિના શો હોય તો હું ત્યારે તો સ્પેશિયલ આખો મારો શો એવો કરું છું. પણ હું મારા દરેક શોમાં ગરબાનો હોય યા કોઈ પણ હોય તો હું એન્ડમાં દેશભક્તિ લઉં છું, કેમ કે આપણી જનરેશનને ક્યાંક ને ક્યાંક ગમે છે અને મને ખૂબ ગમે છે. અને દરેક કલાકારની ફરજ હોય છે કે લોકો એને સાંભળે છે તો એ પોતાના કર્તવ્યમાં આવે છે કે એને પોતાના દેશની લગતી કંઈ પણ માહિતી એ લોકો સુધી પહોંચાડે. તો મને ખૂબ ગમે છે એક લાઈન, હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश के काम ना आए तो जीवन बेकार, अरे तो जीवन बेकार साथियों, हो जाओ तैयार. जय हिंद. જય હિન્દ. અને આ એક ખૂબ જ સરસ દેશભક્તિ ગીત આપના અવાજમાં. હવે થોડી તમારી પર્સનલ લાઈફની આપણે વાત કરીએ, તમારી સક્સેસ સ્ટોરી આપણે આગળ વાત કરી. હવે હું એ પણ જાણવા માંગીશ કે તમારી આ જે આખી સક્સેસની જે રહી એમાં તમારા પરિવારનો કેટલો ફાળો રહ્યો છે? સ્વાભાવિકપણે મોટો ફાળો, પણ કઈ રીતનો આપના પરિવારનો ફાળો, ખાસ કરીને પૃથ્વીભાઈનો પણ? બિલકુલ, બહુ જ મોટો ફાળો મારા ફેમિલીનો. મારા મમ્મી પપ્પાની તો હું સિંગલ ડોટર છું, એટલે મારી જીદ કહો કે મારી ખુશી કહો, એટલે એને તો બહુ જ સપોર્ટ આપ્યો છે મારા મમ્મી, મારા પપ્પા. પછી મારા મેરેજ થયા પછી 2016 પછી વધારે મારા મેરેજ 2016માં થયા, અને પૃથ્વી મારી લાઈફમાં આવ્યા. એમના આવ્યા પછી મારી લાઈફમાં ખૂબ બધા ચેન્જ આવ્યા, કેમ કે એમના વિચારો ખૂબ ખુલ્લા વિચારો છે. મને હરેક જગ્યાએ ખૂબ સપોર્ટ કર્યો છે. પછી મારું સોશિયલ મીડિયા હોય કે મારું વિડીયો શૂટ હોય કે કંઈ પણ હોય, A to Z બધું જ. હસબન્ડ કહીશ, પણ સાથે સાથે એક તો બેસ્ટ ફ્રેન્ડ કે હું મારી બધી વાતો એને શેર કરી શકું. દરેક વસ્તુ એને ખબર છે કે મને શું ગમે છે, અને એને મારા માટે ખૂબ ભોગ પણ આપ્યો છે. એ ખુદ સિવિલ એન્જિનિયર છે, પણ એને પોતાનું કામ સાઈડમાં મૂકીને મારા કામમાં વધારે મને સાથ આપ્યો છે. પ્લસ જ્યારે એની કોલેજ ચાલુ હતી તો એની એક્ઝામ હોય ને એ જ ટાઈમે મારે ફોરેન જવાની ટૂર હોય, તો એ એક્ઝામ મૂકી દે ને પછી 1 વર્ષ લંબાવીને બીજા વર્ષે એક્ઝામ આપે, પણ મારું કામ અટકવા ના દે. એટલે ખૂબ મોટો ફાળો છે, કેમ કે ફેમિલીના ભોગ વગર આ શક્ય નથી. પ્લસ મારું સાસરા પક્ષ, મારી ફેમિલી, મારા સાસુ છે, મારા જેઠાણી છે, મારા નણંદ છે, મારા જેઠ છે, મારા જેઠજી છે. કેમ કે અમારી કમ્યુનિટીમાં જે રિવાજ છે એ પ્રમાણે ઘૂંઘટ કાઢવો પડે, સસરાની યા જેઠની લાજ કાઢવી પડે. પણ મારી ફેમિલી એકદમ ઉલટી છે કે જે મને દીકરીના જેમ રાખે છે. ત્યાં મને કોઈ જ સમાજની જે પણ પ્રથા છે મારા ઉપર થોપી નથી કે તમારે આ બધું કરવું પડશે. એટલે બધા મને આમ ત્યાં ફેમિલી મારી આખી એટલી સપોર્ટિવ છે કે દીકરીના જેમ રાખે છે. મેં મારા વર્ષોમાં આટલા લગ્ન મારા 10 વર્ષ થયા. અમારી કમ્યુનિટીમાં નાની ઉંમરમાં લગ્ન થાય, એટલે હું બહુ નાની હતી મારા લગ્ન થયા ત્યારે. તો
ક્યારે કોઈ પ્રેશર આવ્યું નથી કે તમને આ કરવું પડશે. એટલે મારી ઉપર જે બી પ્રેશર છે એ ખાલી સ્ટેજનું જ છે કે મારે સ્ટેજ પર કેવું પરફોર્મ કરવું છે. બાકી હું એકદમ ચુલબુલી નાની છોકરીના જેમ જ રહું છું. તો મારી ફેમિલીનો બહુ જ મોટો આમાં ફાળો છે. એટલે મને ક્યાંક ને ક્યાંક લાગે કે હું વધારે સક્સેસ છું કે મને ભગવાને જે આપ્યું છે આ બધાના આશીર્વાદથી આપ્યું છે. ચોક્કસ. તો જો તમને એમ કહે કે પૃથ્વીભાઈ માટે કોઈ ખાસ ગીત ગાઓ તો તમે કયું ગાશો? કે જેવી રામ સીતાની જોડ એવી રાખો મારી જોડ, જેવી રામ સીતાની જોડ એવી રાખો મારી જોડ, એવી જુગ જુગ રાખો મારી જોડ રે, મારો અમર રાખો ને ચોડી ચાંદલો. જે હવે નવી જનરેશન જે સંગીતમાં આગળ વધવા ઈચ્છતી હોય એમના માટે આપનો કોઈ મેસેજ? બિલકુલ, તમારે ખૂબ રિયાઝ કરવો પડશે. સંગીતની પૂરેપૂરી તમારે નોલેજ લેવી પડે અને નોલેજ લીધા પછી તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરો તો તમારો પરફોર્મમાં 4 ચાંદ વધારે લાગશે. કેમ કે તમને બધી જ ખબર છે તમારે શું ગાવું છે અને શું તમારે કંઈક નવું કરવું હોય તો તમારી પાસે નોલેજેબલ છો, તમને બધું જ મ્યુઝિકમાં ખબર છે તો તમે કરી શકો. તો હું ચોક્કસથી કહીશ કે પહેલાં રિયાઝ કરો અને સંગીતની પૂરેપૂરી તાલીમ લો અને પછી તમે માર્કેટમાં આવો તો કોઈ તમને રોકી નહીં શકે. ભગવાનની પછી તમારા નસીબ છે કે ભગવાને તમને કેટલું આપ્યું છે ને લખ્યું છે તમને મળી જશે. તો બસ તમે રિયાઝ મેન જરૂરી છે દરેક ન્યૂકમર માટે. ચોક્કસપણે. અને હજી એક સવાલ મારે તમને પૂછવો હતો કે તમારા ગાવાનો તો એક તમારો શોખ છે જ, જી, પણ જો ગાવા સિવાય બીજા તમારા કયા કયા શોખ છે? જો આપણે ખાસ કરીને ગુજરાતીઓ થોડા ખાવાના શોખીન હોય છે, બિલકુલ, ખાવાનો બિલકુલ. તમને શોખ છે કે નહીં? તમારી ફિટનેસ, એનર્જી આ બધુંનું પણ ખાસ એક પરફોર્મન્સમાં જરૂર હોય છે. જી, જી. તો એક ઓવરઓલ એક સવાલ મેં આ વિશે તમને પૂછો. હાય જમવામાં મને દાળ ઢોકળી બહુ ગમે. હું કચ્છથી છું તો કચ્છી દાબેલી બહુ ગમે. મને બાજરાનો રોટલો ને ઘી ગોળ બહુ ગમે, જેનું આપણે ચૂરમું બનાવીએ. મને ગુજરાતી બધી જ આઈટમો બહુ જ ભાવે. મને લગભગ એવું લાગે 2 કલાકે હું ખાધા જ રાખું. પણ મારી બોડી કુદરતી છે કે હું ક્યારે જીમ જોઈન કર્યું નથી, પણ એ વધતી જ નથી. એટલે ખાવાની હું બહુ શોખીન છું. મને બધું જ ગમે. ગુજરાતના 4 ખૂણાનું જે પણ ભોજન છે મને બધું જ ગમે છે. તો ગીતાબેન, તમારી રજા લેતા પહેલાં હજી એક વખત એક રિક્વેસ્ટ કે તમે આ નવરાત્રિ માટે કોઈ એક ખાસ ગીત. ભગવાન તરફથી ખૂબ સારી એવી મને આ ગિફ્ટ મળી છે, એમના આશીર્વાદ મળ્યા છે કે હું બોરીવલીની શોગલીઝ નવરાત્રિમાં હું પરફોર્મ કરી રહી છું અને આ વર્ષે સૌથી વધારે મને ગમતું ગીત છે ટેટુડો. તો આપ સાંભળવા ચોક્કસથી આવશો, મને ખબર છે તમે ખૂબ વધાવ્યું છે. મારી સૈયરને સંગાથ ટેટુડો લેવો છે, મારી ઢોલીડાની સાથ ટેટુડો લેવો છે, કે દીવડામાં ના ઘીના બળે અજવાળા 3 લોક પડે, દીવડામાં ના ઘીના બળે અજવાળા 3 લોક પડે, ઓ મારી નવ દુર્ગાને સાથ ટેટુડો લેવો છે, મારી સૈયરને સંગાથ ટેટુડો લેવો છે, ઓ મારે બોરીવલીની માએ ટેટુડો લેવો છે. તો આવી જાઓ, સાથે મળીને ટેટુડો લઈએ, ગલગોટા ઉપર 9 દિવસ 10 દિવસ ધમાલ કરીએ બોરીવલીમાં સોગલીઝ નવરાત્રિમાં. ચોક્કસથી. તો આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર અને આપ ઘણી બધી સફળતા મેળવો આપના વ્યવસાયિક જીવનમાં અને તમામ રીતે. ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ રજૂઆતમાં પણ અનપ્લગ્ડ નવરાત્રિમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.